પવિત્ર બાઇબલમાંથી વાંચન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન. માંથી 20મો અધ્યાય કડી 1-16. દાવાણના કામની ઉપમા. ઈસુ એક વાર્તા કહે છે. એક દાવાણનો માલિક સવારે વહેલા કામદારો રાખે છે. પછી દિવસ દરમિયાન, બપોરે, સાંજે અને દિવસ પૂરો થવાના 1 કલાક પહેલા પણ બીજા કામદારો રાખે છે. સાંજ પડે ત્યારે માલિક બધા કામદારોને સમાન પગાર આપે છે. સવારે આવેલ કામદારો ફરિયાદ કરે છે કે અમે આખો દિવસ મહેનત કરી અને જેઓએ માત્ર 1 કલાક કામ કર્યું તેમને પણ અમને જેટલું જ મળ્યું. માલિક કહે છે, મેં તમને જે વચન આપ્યું તે પૂરું આપ્યું છે. મારી સંપત્તિ પર દયા કે ઉદારતા બતાવવી એ મારો અધિકાર છે. તમારે ઈર્ષા કરવી યોગ્ય નથી. ઈસુ અંતે કહે છે, છેલ્લા પહેલા થશે અને પહેલા છેલ્લા. સમજણ. 1. દાવાણનો માલિક એટલે કે પ્રભુ પોતે. માલિક ભગવાનનું પ્રતિનિધિત્વ કરે છે, જે લોકોને પોતાના રાજ્યમાં બોલાવે છે. કોઈ વહેલી ઉંમરે આવે છે, કોઈ મધ્યમાં અને કોઈ જીવનના અંતમાં. 2. કામદારો એટલે કે વિશ્વાસીઓ. કામદારો એ લોકો છે જે ભગવાનના બોલાવાને સ્વીકારે છે. કોઈ આખું જીવન સેવા કરે છે, કોઈ અંતિમ સમયે આવે છે. 3. પગાર એટલે કે અનંત જીવન કે મોક્ષ. પગાર દુનિયાનો નથી પરંતુ શાશ્વત જીવન છે. આ જીવન બધાને સમાન મળે છે, એમાં ઓછું કે વધારે નથી. 4. ભગવાનની કૃપા, માનવીની મહેનત નહીં. ઉપમા બતાવે છે કે મોક્ષ માનવીની મહેનત કે ગણતરી પ્રમાણે નથી મળતો. તે ભગવાનની ઉદારતા અને કૃપા પર આધારિત છે. 5. માનવીની પ્રતિક્રિયા, ઈર્ષા. વહેલા આવેલા કામદારોને લાગ્યું કે આ ન્યાય નથી. આમ જ ક્યારેક માણસને લાગે છે કે ભગવાન બીજાઓ પર વધારે દયા કરે છે. પરંતુ ભગવાનના રાજ્યમાં ન્યાય નહીં, કૃપા કાર્ય કરે છે. 6. પહેલા અને છેલ્લા. ઈસુ માનવીની કલ્પનાને ઊંધી કરે છે. જેને સમાજમાં છેલ્લા માનવામાં આવે છે એટલે કે પાપીઓ, અંતિમ ક્ષણે પસ્તાવા કરનાર, તિરસ્કૃત, તેઓ પણ ભગવાનની નજરે પહેલા બની શકે છે. આ પાઠમાંથી મુખ્ય મળતો બોધ. ભગવાનનું રાજ્ય કૃપા પર ચાલે છે, પાત્રતા પર નહીં. ભગવાન જેને બોલાવે છે તેમને સૌને એકસરખું દાન મળે છે, શાશ્વત જીવન. સરખામણી કરતા ભગવાનની ઉદારતા પર આનંદ કરવો જોઈએ. આ પ્રભુની જીવંત વાણી છે.